આજથી શ્રી વલ્લભાધીશ કી જય. આજથી આપણે ષોડશ ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. ષોડશ ગ્રંથ મહાપ્રભુજીએ કોઈને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવીને રચના કરેલી છે, પરંતુ જે પ્રથમ ગ્રંથ જે યમનાષ્ટક છે તે મંગલાચરણ સ્વરૂપે છે. કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવીને તેની રચના કરવામાં નથી આવી, પરંતુ મંગલાચરણ રૂપે તેને ગાન કર્યું છે. આપણે સાંભળતા આવીએ છીએ કે પોતાની વ્રજ યાત્રા દરમિયાન શ્રીમદ આચાર્યજી મહાપ્રભુજી મહાવનમાં શ્રી યમુનાજીના તટ ઉપર ગોકુલ ગામની ખોજમાં પરિભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે સ્વયં શ્રી યમુનાજીએ પ્રગટ થઈને વર્તમાન ગોકુલનું સ્થાન બતાવ્યું અને પ્રાચીન ગોકુલ ગામના સ્થળની પણ ઓળખાણ આપી. શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા અને ત્યારે શ્રી યમુનાજીનું પુષ્ટિમાર્ગે મહાત્મ્ય અથવા મહત્વનું જ્ઞાન તેઓના મુખેથી આપોઆપ નીકળવા માંડ્યું, અને તે જ ષોડશ ગ્રંથમાં મંગલાચરણ રૂપે યોજાયેલી યમનાષ્ટક સ્તોત્ર છે. પ્રથમ આપણે શ્લોકનું ગાન કરશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. હવે આપણે શબ્દાર્થ જોશું અને ત્યારબાદ શ્લોકાર્થ જોશું. તો હવે આપણે કાલે જોશું.